આ દેશી થોર છે, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં ડીંડલિયો થોર કહેવાય. વન્ય પ્રાણીઓની પ્રતિમાઓ અહીંયા બધી મૂકેલી છે. વાઘ, સિંહ, અલગ અલગ પ્રકારના અંદર ઘણી બધી જાતિના થોર આવેલા. વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ છે. 1966માં આ ગાર્ડનની સ્થાપના કરવામાં આવેલી છે. અહીંયા દીપડા તેમજ અજગર રહે છે, એટલે ગાઈડ સિવાય અંદર પ્રવેશ કરવો નહીં. જે છે ને તે વારલી ચિત્રકળા છે. પક્ષીઓનો કલરવ ધીમો ધીમો આખા ગાર્ડનમાં સંભળાતો રહે છે. ડાંગ જિલ્લો એટલે ઘન જંગલો, ધોધ. નમસ્કાર મિત્રો, તમારું બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ગુજરાતના સૌથી હરિયાળા એવા વિસ્તાર એટલે કે ડાંગ જિલ્લામાં અમે વઘઈ ગાર્ડન, જેને બોટાનિકલ ગાર્ડન જે કહે છે, એ વઘઈ ગાર્ડનમાં અમે પહોંચી ગયા છીએ. અને આ ગાર્ડન બહુ વિશાળ જગ્યામાં એ પ્રચલિત છે. હવે આ જગ્યાએ આવવા માટે આપણે જોઈએ ને તો સુરતથી, નવસારીથી, વલસાડથી, બધી જગ્યાએથી સરકારી બસની વ્યવસ્થા છે, અથવા તો પ્રાઇવેટ વાહન પણ મળી રહે છે. અમદાવાદથી જો આવતા હોય તો 400 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે, અને સુરતથી જો આવવાના હોઈએ તો 125 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે, અને સાપુતારાથી જો આપણે આવતા હોઈએ તો 50 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. અને ગુજરાતનું એકદમ હરિયાળું સ્થળ છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો આ ગાર્ડન છે, અથવા તો આ વિસ્તાર છે. જે કુદરતી સૌંદર્ય પ્રેમી જે છે એના માટે બેસ્ટ જગ્યા છે. તો આવો આપણે એમની મુલાકાત લઈએ બધા સાથે મળીને. વઘઈ ગાર્ડનનું આ પ્રવેશદ્વાર છે, અહીંયાથી આપણે પ્રવેશ કરી શકીએ છીએ. અને જો અહીંયા ટિકિટ બારી છે. 6 વર્ષથી કે 15 વર્ષના બાળકની ટિકિટ 10 રૂપિયા છે, અને 15 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિની 20 રૂપિયા ટિકિટ છે. અને એક ખાસ તમને કહેવાની વાત છે કે દર મંગળવારે ગાર્ડન બંધ રહે છે, એટલે કે દર મંગળવારે ગાર્ડનમાં રજા હોય છે. એટલે મંગળવાર સિવાયના આપણે કોઈ પણ વારમાં આપણે આવી શકીએ છીએ, મુલાકાત લઈ શકીએ છીએ. આ ગાર્ડન 60 એકરમાં પથરાયેલું છે. બહુ વિશાળ જગ્યામાં આ ગાર્ડન પથરાયેલું છે. હવે આ ગાર્ડનનો હેતુ એ છે કે પર્યાવરણની જાળવણી, વૃક્ષોની માવજત અને ફૂલ છોડની આ જે છે એનું રક્ષણ કરવા માટેનો હેતુ રહેલો છે. હવે આ જે સ્થળ છે ને એ સ્થળ રેલવે માર્ગથી બિલીમોરાથી કે વઘઈ આ સ્થળ સુધીની નેરો ગેજ જે રેલવે લાઇન છે એનાથી જોડાયેલું છે. હવે નેરો ગેજ રેલવે લાઇન છે ને લગભગ ગુજરાતમાં ઓછી જોવા મળે છે, પણ અહીંયા હજી આ શરૂ છે હજી એ નેરો ગેજ. એટલે એ બિલીમોરાથી આપણે પહોંચી શકાય છીએ અહીંયા રેલવે માર્ગથી પણ. એટલે આ જે સ્થળ છે ને એ સ્થળ આપણે જોતા જઈએ. અહીંયા બીજા દેશોમાંથી લાવેલી વનસ્પતિઓના છોડ પણ છે, અને એમની પણ જાળવણી કરેલી છે. અને આપણે વૃક્ષો છે તે વૃક્ષોની સાથે માવજત માહિતી પણ લખેલી છે, એ પણ આપણે જોઈશું. આવો બધા સાથે. ડાંગ જિલ્લો એટલે ઘન જંગલો, ધોધ અને વનસ્પતિઓથી ભરપૂર આ ડાંગ જિલ્લો. અને એમાં તે આદિવાસી વિસ્તાર, એટલે કે આદિવાસી આખો જિલ્લો જે છે તે આદિવાસી વિસ્તાર છે. અને આદિવાસી સંસ્કૃતિની ઝલક આપણે અહીંયા થોડી જોઈ લઈએ. આવો બધા સાથે. જંગલ નામ સાંભળીએ એટલે વાંસ હોય, તે જંગલમાં વાંસ હોય એટલે વાંસમાંથી બનાવટ જે બનાવવામાં આવતી હોય, આ ટોપલા બનાવીશું, વાંસમાંથી ટોપલા બને. આ જે સ્ત્રી જે છે તે સ્ત્રીના ખોળામાં બાળક છે અને હાથમાં સાંભેલું છે. આપણે પહેલાં ખાંડવા માટે આ સાંભેલાનો ઉપયોગ કરવામાં આવતો હતો જૂના કાળમાં, એટલે હાથમાં આ સાંભેલું રાખેલું છે. અને અહીંયા જો આ સંગીત
એમનું વાઘ. અને આ જુઓ, આ જે છે ને તે વારલી ચિત્રકળા છે. અને આ બધું ખેતીવાડી, આદિવાસી વિસ્તાર હોય એટલે ખેતીવાડી તો હોય. ત્યાં આ જુઓ, હળ હાંકતો રહેલો ખેડૂત, દાંતરડું હાથમાં, ઘાસની પોળી લઈને ઊભેલો ખેડૂત. આ બાજુ જો મોટો ટોપલો લઈને ઊભેલી નારી, તીર કામઠું આદિવાસી. અને આ એમનું સંગીત, ઢોલક. સરસ આ એડવાઇઝર બનાવેલું છે. આમાં પર વ્યક્તિ દીઠ 50 રૂપિયા ટિકિટ છે. જો આ બાજુ પણ છે અને પેલી બાજુ પણ છે. બાળકોને મોજ પડી જાય એવી રીતના બનાવેલું છે. જો આ છે ને લાકડાનો આમાં ઉપયોગ ઘણો બધો થયેલો છે. વુડનનો લાકડાથી બનાવેલું છે. અને આમાં બાળકોને તો મજા જ પડી જાય એવું છે. (1966) આ ગાર્ડનની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ ગાર્ડન એકદમ જંગલથી ભરપૂર ગાર્ડન છે. જો આગળ અહીંયા દીપડા તેમજ અજગર રહે છે, એટલે ગાઈડ સિવાય અંદર પ્રવેશ કરવો નહીં, આવી રીતનું અહીંયા લખેલું છે. અને અહીંયા આંબા પણ ઘણા બધા વૃક્ષો છે. આંબાના પણ જો આ કેરી પડેલી છે, પક્ષીઓએ ખાધેલી કેરી છે. આમ જો જોઈએ ને તો એકદમ શાંત વાતાવરણ છે, પરંતુ પક્ષીઓનો કલરવ ધીમો ધીમો આખા ગાર્ડનમાં સંભળાતો રહે છે. આ પક્ષીઓએ ખાધેલી કેરી છે, એકદમ મીઠી કેરી હોય છે આ. જો આ બાજુ તળાવ આવેલું છે, લેક પોન્ડ. વન્ય પ્રાણીઓની પ્રતિમાઓ અહીંયા બધી મૂકેલી છે. વાઘ, સિંહ, મગર, પછી હરણ, ચિત્તલ, બધા જ પ્રાણીઓની પ્રતિમાઓ અહીંયા મૂકેલી છે. બાજુ સાબર ને શીતલ ની પ્રતિમાઓ, આ બાજુ હરણ રાખેલું છે. ત્યાર પછી ઓલી બાજુ મગર છે. અને આવો આગળ સિંહ, સિંહણ, વાઘ, ચિત્તાઓ. જુઓ અહીંયા આવડો આ શિયાળ છે. અને આ બાજુ આ પેલું ઝરખ, આ ઝરખ છે, જેને ગુજરાતીમાં ઝરખ કહીએ આપણે. કેક્ટસ હાઉસ છે. અલગ અલગ પ્રકારના થોર તમને બતાવું, આવો સાથે બધા. જો આ જે છે ને આ દેશી થોર છે, જેને આપણે કાઠિયાવાડી ભાષામાં ડીંડલીઓ થોર કહીએ. ત્યાર પછી આ બાજુ પણ થોર છે. અલગ અલગ પ્રકારના અંદર ઘણી બધી જાતિના થોર આવેલા છે. અને આ બાજુ હથેળીઓ થોર પણ છે. આ જુઓ, પેલા નાના નાના જે થોર છે ને તે હથેળીઓ થોર છે. એટલે અનેક પ્રકારના થોરની જાતિઓ અહીંયા આવેલી છે. આપણને આમાં બધાના નામ આવડતા નથી. અમુકના નામ અંદર લખેલા છે, પણ અંગ્રેજીમાં લખેલા છે. જો આ થોર છે ને, આને આપણે કાઠિયાવાડમાં હથેળીઓ થોર કે, અને આને ફીંડલા આવે
જે ફીંડલું પાકે ને ત્યારે એને લોકો લોહીની શુદ્ધિ માટે ખાતા હોય છે. એટલે રક્ત શુદ્ધિ માટે આના જે ફીંડલા છે તે અતિ ઉત્તમ હોય છે. ડાંગ જિલ્લાનું મુખ્ય પર્યટન સ્થળ છે આ, અને આ ગાર્ડનમાં વાંસ ભરપૂર પ્રમાણમાં છે. વૃક્ષો તો છે જ, તે બધા અલગ અલગ વનસ્પતિઓ પણ છે, વૃક્ષો છે, અને વાંસ ભરપૂર પ્રમાણમાં છે. હવે કુદરતી સૌંદર્ય અહીંયા પ્રભુએ ખોબે ઢોળેલું છે. એટલે કે કુદરતી જે સૌંદર્ય છે એ સૌંદર્યના પ્રેમી જેવો છે એને માટે તો આ એક સ્વર્ગ જેવો છે આ ગાર્ડન. એટલે જો સાપુતારા જતા હો તો ચોક્કસ આ ગાર્ડનની વિઝિટ કરજો, એક વખત ફર્યા જેખું છે સ્થળ. હવે આ વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા વિડીયોમાં આપણે ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.